મારો એક પ્રશ્ન છે કે સોના ચાંદીના ભાવ બહુ વધી ગયા છે. સોનાના ભાવ અત્યારે 1,60,000, ચાંદીના ભાવ અત્યારે 3 લાખે પહોંચ્યા છે. તો હવે આમાં લોકોને લગ્નની સિઝન આવે ત્યારે લગ્ન કરે કે પછી ઘરેણા કરે, કે લગ્ન કરવામાં અને ઘરેણા કરવામાં 15 લાખ રૂપિયા જેટલો ખર્ચો થઈ જાય, તો શું કરવું? આમાં તમારું શું કેવું છે? આપણે જો આમાં વેવાય હોય તો વેવાય સમજી લે તો થાય, નકર તો અત્યારે તો કઈ કોઈ રીતે ભેગું થાય નહીં. કારણ કે એવી ઘરમાં કઈ આજુ કઈ ન હોય તે આપણે દેવું લેવું, બરોબર. હવે એ કરશું હું એનું અટાણે જો ગરીબ માણસ બિચારા કેવી રીતે તાગી શકે, એની પાસે શું હોય, આપણે બધા હરખા તો ન હોય, એટલે શું કરવું? જો બધા જો વેવાય આમાં સમજી લે એકાબીજા કે કઈ વાંધો નહીં બાપા, તમારે ફરી પ્રમાણે તમે લાવજો કે તો વાંધો નહીં. એટલે ઘરેણાનું કરવું કે લગ્ન કરવા કે ઘેરે ખર્ચો કરવો, એનું કરવું હું કેમ કરીને પૂરું કરવું? હવે ઘરમાં તો હજુ કઈ છે નહીં. આપણે કઈ વીઘો જમીન ન હોય તો આપણે શું લઈએ? તમારા ટાઈમમાં શું હતું? એટલે લગ્નમાં વ્યવહાર જયારે હતો ત્યારે તમે શું? અમારે તો વ્યવહાર હતો, હવે 200 રૂપિયા વ્યવહાર હતો, અને ઘરેણામાં કાનની એક બુટી એ 200 રૂપિયામાં આવતી, અને સડા તો એ 100 રૂપિયામાં આવે. બીજું કઈ નતું અમારે, એટલો ભાવ હતો. અટાણે તો જોવો કઈ ન આવે. તો ટૂંકમાં તમારું કહેવાનું એમ છે એકાબીજા સમજી વિચારીને કામ કરે, બીજા વાતચીત કરે કે ભાઈ કાંઈ વાંધો નહીં, ચલો જેટલું થાય એટલું કરજો, તો એ વધારે સારું રહે. હા, તો વધારે સારું. જો સમજી લે તો વાંધો ન હોય. હારા માણસો હોય તો સમજી લે, નકર તો કે બાપા અમારે જોઈ તો ક્યાં કાઢવા? હા, બરાબર. ફુગાન તો થાય એમ નથી બાપા, તમારે જેમ કરવું હોય એમ કરો બાપા. તમને જો બાની વાત સાચી લાગતી હોય કે આપણે કઈ રીતે વાત કરવી જોઈએ, એકાબીજાને કઈ રીતે સમજવું જોઈએ, એ વાત તમને સાચી લાગે તો કમેન્ટ કરીને એનો ઉત્તર જરૂર આપજો, બરાબર? હા, તો કમેન્ટ કરે.